દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલોમાં દુનિયાની સૌથી મોંઘી નવરાત્રિ આયોજિત કરવામાં આવે છે અને આ નવરાત્રિમાં ખાસ રીતે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે સેલિબ્રિટીઓનો પણ જમાવડો હોય છે. ત્યારે શું તમને ખબર છે આ વર્ષની નવરાત્રિ કેવી રીતે ખાસ બનાવવામાં આવી હતી? 2025ની આ નવરાત્રિ કે જેને અનેક બોલિવૂડ સેલેબ્સ, ક્રિકેટ જગતના દિગ્ગજો બધાએ સાથે મળીને ઉજવણી કરી હતી અને એમાં કેટલા કરોડનો ખર્ચો થયો હતો શું તમે જાણવા માગો છો? તો આજના વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું, સાથે જણાવીશું કે અંબાણીના આ એન્ટેલિયા બંગલોમાં આયોજિત થયેલી નવરાત્રિમાં કલાકારોને કેટલા રૂપિયા મળે છે. કલાકારો કે જેમને ત્યાં ગાવાનો મોકો મળે છે તે તો એમનું લક જ કહી શકાય, કારણ કે દુનિયાના સૌથી ધનિક પરિવાર હોવાના નાતે અંબાણી પરિવાર દરેક તહેવારોની ઉજવણી ખૂબ ખાસ રીતે કરે છે. ત્યારે ચાલો આજના વિડીયોમાં અમે તમને જણાવીએ અંબાણી પરિવારની આયોજિત થયેલી આ નવરાત્રિ કે જે દુનિયાની સૌથી મોંઘી નવરાત્રિ હશે, કારણ કે એન્ટેલિયા બંગલોને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણીએ માત્ર આજે નામ નથી રહ્યું, પરંતુ દુનિયાના ઇતિહાસમાં બ્રાન્ડ બની ગઈ છે. કારણ કે જ્યારે દુનિયાના સૌથી ધનિક લોકોની યાદી બહાર પાડવામાં આવે છે તો એમાં મુકેશ અંબાણી અને અંબાણી પરિવારનું નામ મોખરે આવે છે. ત્યારે ગઈકાલે જ અંબાણી પરિવારની નવરાત્રિનો છેલ્લો દિવસ, એમાં ફાલ્ગુની પાઠકને આમંત્રણ મળ્યું હતું. નીતા અંબાણી પણ સંગીતના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા હતા. આ સાથે જ અલગ જ અંદાજમાં જોવા મળી રહેલા અંબાણી પરિવારના આ તમામ મહેમાનો કંઈક ખાસ દેખાતા હતા. ઈશા અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી શ્લોકા મહેતા હોય, તમામ લોકો ગરબાના તાલે રમી રહ્યા હતા. તો એક તરફ નીતા અંબાણી પણ એમની વહુઓ સાથે, એમની દીકરીઓ સાથે લાડ લડાવતા હોય એવી વાતો અને એમનો વિડીયોઝ જે છે સામે આવી રહ્યો છે. એન્ટેલિયા બંગલો એ દુલ્હનની જેમ સજાવાય છે અને મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે જ આ તમામ આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. કારણ કે અંબાણી પરિવારના આંગણે જ્યારે આ અવસર હોય ત્યારે સૌ લોકો એમાં ભાગ બનતા હોય છે. ફાલ્ગુની પાઠક દ્વારા એમને ખૂબ મોજ કરાવવામાં આવી હતી. અંબાણી પરિવારના દરેક સદસ્યો ગરબામાં ઝૂમતા જોવા મળી રહ્યા હતા અને આ તસવીરોમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે જીઓ વર્લ્ડ સેન્ટરમાં જુલાઈ 2024માં થયા છે, ત્યારથી જ તમામ ઉત્સવોની સેલિબ્રેશન ખૂબ ખાસ અને યાદગાર બનાવવામાં આવે છે. ત્યારે અનંત અને રાધિકા દ્વારા આ નવરાત્રિની ઉજવણી પણ ખૂબ ખાસ રીતે કરવામાં આવી હતી. જ્યારથી જેમના લગ્ન થયા છે તમામ ઉત્સવો પછી એ ગણેશ ચતુર્થીનો તહેવાર હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય, દિવાળીના એ દિવસો હોય કે પછી આ નવરાત્રિની ઉજવણી હોય, નામાંકિત કલાકારોને બોલાવીને અંબાણી પરિવાર દ્વારા સંગીતના તાલે ઝૂમવામાં આવે છે. સમગ્ર અંબાણી પરિવાર એ સંગીતની સાથે ઝૂમતો જોવા મળી રહ્યો છે અને આ તસવીરો છે સૌને ઘણી બધી પ્રેરણા આપે છે. આજે ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ સામેલ હોય, પરંતુ આજે પણ સંસ્કૃતિના જતન માટેનું કામ મુકેશ અંબાણી અને એમનો પરિવાર કરી રહ્યું છે. આજે પણ સાંસ્કૃતિક ગીતો સાથે તેઓ ગરબામાં તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. આ મેસેજ દરેક લોકોને મળે છે. આજે અંબાણી પરિવારના આંગણે આવેલા તમામ મહેમાનો જે છે એ પણ ખૂબ ખાસ રીતે આ ઉજવણીમાં સહભાગી થતા હોય છે. એમાં પણ કોઈ પણ કાર્યક્રમ હોય એમાં બોલિવૂડના સેલેબ્સ વગર તો અંબાણીનો આ ફંક્શન અધૂરું જ ગણાય છે. ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરી છે. સાથે જણાવી દઈએ કે એમના આયોજનનો ખર્ચો કોઈ આંકડામાં આંકી ન શકાય એટલો ખર્ચો કરવામાં આવે છે, કારણ કે આ આયોજન ખૂબ ખાસ રીતે કરવામાં આવતું હોય છે. તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. ધન્યવાદ.